ઘણા બધા સેટઅપ તમારી પાસેથી સમજવા છે. સૌથી પહેલાં તો ગ્લોબલ સેટઅપ, જે એક મોટી ઇવેન્ટ, અગ્રેસિવ રેટ કટની શરૂઆત ફેડ દ્વારા 50 બેસિસ પોઈન્ટ અને વધુ રેટ કટ આ વર્ષના અંત સુધીમાં આપણને 25 બેસિસ પોઈન્ટના બે દેખાશે. એનું એક રિએક્શન ગઈકાલે માર્કેટમાં જે આપણને જોવા મળ્યું. અને એની સાથે એ પહેલાં હું જણાવું, જે જેરમ પોવેલ દ્વારા જે કમેન્ટ્રી છે મહત્વનું, જે એમાંથી એક સ્ટેટમેન્ટ હતું, ઇકોનોમી રિસેશન તરફ જઈ રહી છે એવું બિલકુલ મતલબ નથી જે આ નિર્ણય લેવામાં આવ્યો છે રેટ કટનો, પરંતુ જોબ માર્કેટને સ્ટેબલ કરવા માટેનું આ ડિસિઝન હતું. એની સાથે જે ગ્લોબલ માર્કેટમાં તો પ્રોફિટ બુકિંગ આવ્યું, પરંતુ ભારતીય બજાર એક સેલિબ્રેટ કર્યું. નિફ્ટીના નવા રેકોર્ડ, નિફ્ટી બેંક માત્ર 3 થી 4 પોઈન્ટ્સ દૂર નવા લેવલ્સ માટે. ડોલર ઇન્ડેક્સ ઉપર યીલ્ડ, યેન, અહીંયા પણ એક મજબૂતી. કઈ રીતે? કારણ કે હવે અલગ અલગ સેન્ટ્રલ બેન્ક્સના પણ હવે આપણે નિર્ણય જોયા છે. રિસન્ટલી હમણાં જ આપણે જોયું કે બેંક ઓફ જાપાનના જે એક આપણે યથાવત રાખવામાં આવ્યા દરો, બેંક ઓફ ઇંગ્લેન્ડ, નોર્વેમાં પણ દરો યથાવત રાખવામાં આવ્યા છે. પ્રાઇવેટ બેન્ક્સ એકવાર ફરી એક આઉટ પરફોર્મન્સ બતાવી રહી છે. કઈ રીતે તમે બધા સેટઅપ વચ્ચે જોઈ રહ્યા છો બજારને? ઘણો આભાર ચાંદને આપનો. સૌને પ્રણામ અને શુભ પ્રભાત અમારી તરફથી. બધા જ સંકેતો સારા હતા, પણ ગઈકાલે એક નવી સર્વોચ્ચમ સપાટી 25,611ની બનાવીને આપણે નીચલી સપાટી પર આવીને બંધ આપ્યા. કહેવાનો તાત્પર્ય એ છે કે જે અભિપ્રાય આપણે પહેલા બી રાખેલો, કાપણી આવી એની પહેલા બી આપણે જોડાયેલા હતા ને મેં કીધેલું કે ભાઈ સમાચારો આવશે અને સમાચારો જતા રહેશે. બજાર પ્રતિક્રિયા આપશે ને બજાર પછી પોતાના બુદ્ધિમત્તા પર કામકાજ કરશે. 25,400ની ઉપર આપણે ગઈકાલે બંધ આપ્યું છે, એ એક સારી વાત છે. અને જે ટિપ્પણી આપણે આ અઠવાડિયાના શરૂઆતમાં કરેલી કે 25,450ની ઉપર સ્પોટ નિફ્ટી બંધ આપશે, તો 25,650ની સપાટી આપણે જોઈ શક્યા છે. ગઈકાલે આપણે લગભગ 40-42 પોઈન્ટથી 25,650ની સપાટી જોવાની ચૂકી ગયેલા. 25,611ની સર્વોચ્ચમ સપાટી નવી બનેલી ગઈકાલે. તો હવે આજે શુક્રવાર છે અને આવતા અઠવાડિયે મહિનાની એફએનઓની એક્સપાયરી. સેબી તરફથી અમુક નવા નિયમ એફએનઓ સેગમેન્ટમાં લાગુ કરવાની વાતો હતી આ મહિનાના અંત સુધી. કદાચ આવતા અઠવાડિયે એ સમાચારની ઉપર સ્પષ્ટીકરણ સેબી તરફથી આવી શકે છે. નવા નિયમો કેટલા છે અને કેવી રીતના લાગુ થશે એની ઉપર નજર રહેશે, જો એ સમાચાર આવી ગયા આવતા અઠવાડિયે અથવા તો વહેલી તારીખે, તો એની ઉપર બી પ્રતિક્રિયા આપણે જોઈશું. અને ગઈકાલે જે આપણે થોડી ઘણી વેચવાલી ઉપરની સપાટીથી જોઈ, એ મારા મતે આ બધી વાતો છે, કોઈ સ્પષ્ટીકરણ સેબી તરફથી હતા, બીજી કોઈ સર્વોચ્ચમ સંસ્થા તરફથી આવ્યું નથી. પણ થોડો ઘણો ભય હતો કે અમુક રિસ્ટ્રિક્શન્સ જે લાવવાના છે એફએનઓ સેગમેન્ટમાં સ્પેક્યુલેશનને લઈને, ખાસ કરીને જે રોકાણકારો અથવા તો જે કારોબારી ટ્રેડર્સ છે એમને વધારે પડતી જાણકારી ન હોવા છતાંય એ લોકો આ બધા સેગમેન્ટમાં જતા રહે છે અને પછી એમને ભારી ભરકમ નુકસાન થાય છે. આ બધી ગતિવિધિમાં થોડી ઘણી રોક લાવવા માટે મારા ખ્યાલથી અમુક નવા નિયમોની વાતો કરેલી, વ્હાઇટ પેપર ડિસ્કશન બી બહાર પાડેલું. એટલે જો આવનારા 1-2 દિવસમાં અથવા તો આવતા અઠવાડિયે એક્સપાયરી પહેલા આ ઘોષણા આવી જાય તો કદાચ થોડી ઘણી દબાણ આપણે બજારમાં જોઈ શકીએ છીએ. પણ જે સંકેતો છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે સંકેતો આવ્યા છે અને જે આવવાના છે, અને મૂળ રીતે જે સ્થાનીય માર્કેટમાં સંકેતો છે, એને લઈને નીચલી સપાટી ચાંદની ઘણી સીમિત લાગે છે. અને વાસ્તવિકતા એ બી છે કે છેલ્લા ઘણા મહિનાથી આપણે જ્યારે બી વેચવાલી હાવી થતા જોઈ છે, નીચલી સપાટી પર ગયા છે તો ત્યાં આગળ ખરીદારી બહુ જ સક્ષમ રીતે અને મજબૂત રીતે આવતી દેખાય છે, જેનાથી નીચલી સપાટી ઘણી સીમિત થઈ જાય છે. તો જો પ્રશ્ન એ ઉઠે છે કે આ પરિસ્થિતિમાં નીચલી સપાટી શું બને છે જો દબાણ આવે વધારે, તો હાલમાં તો એવું લાગે છે કે 25,300 એટલે કે 25,300 ને 25,200ની આસપાસ કદાચ દબાણ વધે તો આવી શકે છે બજાર, અને ત્યાંથી વળી પછી ખરીદી આવી જશે. પણ શક્યતા ત્યાં જવાની ઘણી ઓછી લાગે છે. અને આવતા મહિને મારા ખ્યાલથી 10 ઓક્ટોબરથી આપણે ચર્ચા પહેલાથી કરશું બીજા ત્રૈમાસિકના પરિણામની, અને ત્યાં બધી કેવા સંકેતો આવે છે, કયા ક્ષેત્ર, કેવા કંપની કેવા પરિણામો લઈને આવે છે, એની ઉપર આપણે ચર્ચા કરશું. અને પછી ઓફકોર્સ આપણે ત્યાં આરબીઆઈ તરફથી શું હવે અભિપ્રાય છે વ્યાજદરોને લઈને, મોંઘવારીને લઈને. હું એમ નથી કહેતો કે કારણ કે અમેરિકામાં ફેડે અથવા તો પોવેલ સાહેબે 50 બેસિસ પોઈન્ટની કાપણી કરી
બુધવારે મોડી સાંજે, તો આપણે બી કરવી જોઈએ. કોઈ દિવસ નકલ કરવાની હું ભલામણ કરતો નથી. પોતાની બુદ્ધિમત્તા, પોતાના સ્થાનીય સંકેત, આપણા દેશમાં શું આંકડા આવે છે એને જોઈને આપણે કામકાજ કરવું જોઈએ, ન કે કોઈ મોટી અર્થવ્યવસ્થાએ વ્યાજ દરોમાં કાપણી કરી છે એટલે આપણે કરીએ. એ મારા ખ્યાલથી બુદ્ધિમત્તાવાળો પ્રયોગ નહીં હોય. તો ત્યાં આગળ બી જશે. કહેવાનો તાત્પર્ય એ છે કે કોઈ બી ઘટાડો આવે ચાંદની કારોબારીને તો હું ભલામણ આપવા માટે સક્ષમ છું નહીં, કારણ કે એ મારો મત બી નથી. પણ જો તમે લાંબા ગાળાના રોકાણકાર હો તો મારા ખ્યાલથી બહુ જ મોટી તક હશે તમારી પાસે ઘટતા બજારમાં સારી સક્ષમ કંપનીઓમાં રોકાણ કરવા માટે. કાચા તેલના ભાવ નીચે આવ્યા છે. વધારે પડતી આપણે બજારમાં સાંભળી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ બી કાપણી આવવાના સંકેતો છે. એ બી મારા ખ્યાલથી મોંઘવારીને થોડી ઘણી નિયંત્રણમાં લાવવાની પ્રયાસ કરશે. ઓવરઓલ ઘણા બધા સંકેતો છે બજાર માટે કે જેની આપણને એક અસર દેખાઈ રહી છે કે દેખાશે આવનારા સમયમાં, પરંતુ મહત્વનું એ છે કે ઘટાડો આવે છે 25, 300, 200 સુધીના પણ લેવલ્સ ઇન્ફેક્ટ બતાવી શકે છે. નિફ્ટી ત્યારબાદ ફરી ખરીદારી પણ બતાવી શકે છે, પરંતુ એક ઘટાડે એક સારી એન્ટ્રી માટેની સલાહ આપણે જોઈ રહ્યા છે. ગૌરંગજી, સાથે જે એક આઈઆઈએફએલ ફાઇનાન્સ સ્ટોક સ્પેસિફિક એક વ્યૂ લેવો છે તમારી પાસેથી, કારણ કે પ્રતિબંધ હટ્યા છે. મહત્વની અપડેટ છે કંપની માટે. આરબીઆઈ તરફથી ગોલ્ડ લોન બિઝનેસ પર જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા, કંપની હવે નવી ગોલ્ડ લોન ડિસ્બર્સલ અને સેક્શન પણ કરી શકશે. તો 4 માર્ચના એક પ્રતિબંધ હતો, હવે જે દૂર કરવામાં આવ્યો છે, કોઈ સલાહ રહેશે આના પર આઈઆઈએફએલ ફાઇનાન્સ પર? ચાંદની આ કંપની અમને ખબર જ છે ને, એટલે હું ટિપ્પણી નહીં કરીશ. જી રચના, ચાર્ટ સેટઅપ સમજીએ કંપનીના આઈઆઈએફએલ ફાઇનાન્સ માટે. જી રચના, અનમ્યુટ કરવું પડશે. સોરી, આઈએફએલ ના ચાર્ટના જ્યાં સુધી ચર્ચાની વાત છે, તો આઈએફએલ માં પ્રાઇસ એક્શન ઇઝ વેરી ક્લોઝ ટુ 200 પીરિયડ એવરેજ, પણ એને ક્રોસ કરવામાં તકલીફ પડી રહી છે. આ વસ્તુ બહુ જ નોર્મલ છે. ઇમ્પોર્ટન્ટ એવરેજીસને બીજી બાજુ નીકળતા વખતે થોડી બુલ્સ અને બેર્સની વચ્ચે ફાઇટ થવી બહુ નોર્મલ છે. આ હેલ્ધી પણ છે અને મારા હિસાબે હજી થોડી વધારે ફાઇટ થવી જોઈએ, પણ 200 પીરિયડ એવરેજ ફાઇનલી નીકળી જાય એવું મને લાગે છે. 500 ની ઉપર જ્યાં સુધી આ કાઉન્ટર રહેશે ત્યાં સુધી પોઝિટિવિટી બનીને રહેશે અને ધીરે ધીરે કરીને 550, 530, 550 તરફ આ કાઉન્ટર જવા માટે રેડી થશે. ડાઉન સાઇડ પર 490 ને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકે જોવો જોઈએ. 490નો સપોર્ટ 550 સુધીના એક લેવલ્સ બતાવી શકે છે કાઉન્ટર. ગઈકાલે ખાસા ઘટાડા સાથેનું ક્લોઝિંગ છે. જોઈએ આજની મહત્વની અપડેટ છે કંપની માટે કઈ રીતે રિએક્શન બતાવશે આઈઆઈએફએલ ફાઇનાન્સ. તો એ સાથે